ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ક્યાંક ને ક્યાંક સરકાર પાસે એમના વિસ્તારની વાત મૂકવામાં કે એમના લોકોના વિસ્તારના લોકોની જે લાગણી છે એ સરકાર સુધી પહોંચાડવામાં ઊણા ઉતર્યા હોય એવું મને પોતાને લાગે છે કે લોકો ચૂંટાણા તો કોઈની મહેરબાનીથી નહીં પણ જે તે વિસ્તારના લોકોની મહેરબાનીથી ચૂંટાણા છે અને એ ચૂંટાણા હોય ત્યારે પ્રજાનો અવાજ સાથે મળીને ચાલુ સરકારમાં બેઠા હોવાથી સરકારનું ધ્યાન દોરવાની જવાબદારી એમની છે। લોકલ જે કે આગેવાનોને કે રાજકીય પક્ષના જે હોદ્દેદારો હોય એમને ક્યાંક ને ક્યાંક પ્રજાને વિશ્વાસમાં લેવાની હોય કે જે તે વખતે એની જાહેરાત થઈ એ ટાઈમે કોઈને વિશ્વાસમાં લીધેલા નથી અને વિશ્વાસમાં લીધા હોત તો હું માનું ત્યાં સુધી આ રેલીનું ના સુધી અત્યાર સુધી જે એક પછી એક સતત વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ કદાચ ના હોત। વાગડને પણ અલગ જિલ્લાનો દરજ્જો મળે એના માટે પૂરતા સરકાર પાસે એની તાલુકાની દ્રષ્ટિએ વસ્તીની દ્રષ્ટિએ કરવો હોય તો થઈ શકે એ વહીવટી બાબતને ધ્યાનમાં રાખીને થઈ શકે એવું છે। જ્યારથી બનાસકાંઠાનું વિભાજન થયું છે ત્યારથી હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે આ જિલ્લાના વિભાજનને હવે રાજકીય રંગ પણ લાગી ગયો છે અને લોકમુખે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે કોઈ રાજનેતાઓના ઈશારે આ જિલ્લાનું વિભાજન થયું છે। તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર। બનાસકાંઠા વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો વિસ્તાર અને આ જિલ્લાની છેલ્લા કેટલાક વર્ષોથી આ નવા જિલ્લાની માંગ લોકોમાં હતી, પણ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા 2025ના પહેલા જ દિવસે આ જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદને એક નવો જિલ્લા તરીકે બનાસકાંઠાને ભેટ આપવામાં આવી। આમ તો કોઈ જિલ્લાની ભેટ આપવામાં આવે તો જે તે જિલ્લાના વિસ્તારના નેતાઓ અને લોકોમાં એક ખુશીનો માહોલ હોય, કેમ કે જે રીતના ખૂબ મોટો વિસ્તાર છે અને લોકોને જે હાલાકી પડતી હતી એ હાલાકીમાંથી હવે નવા જિલ્લા તરીકે વાવ થરાદને જાહેર કરતા લોકોમાં ખુશી કરતાં વિરોધ વધારે જોવા મળી રહ્યો છે। તો વિરોધ શા માટે થઈ રહ્યો છે તો એને વિસ્તારથી આપણે સમજીએ કે જ્યારથી આ વિભાજન થયું છે એ પહેલાંની વાત કરીએ તો અનેક રાજનેતાઓ અને લોકો સરકારને પત્ર લખી ચૂક્યા છે અને ચૂંટણી ટાઈમે વિપક્ષના નેતાઓ હોય કે સત્તા પક્ષના નેતા હોય જે લોકોને વચનો આપી રહ્યા હતા કે બનાસકાંઠાને નવા જિલ્લાની અમે સરકારમાં રજૂઆત કરશું અને નવો જિલ્લો તમને આપીને રહેશું। એ જ રીતના જ્યારે વાવ પેટા ચૂંટણી જાહેર થઈ હતી ને પેટા ચૂંટણીમાં પણ આ મુદ્દો ખૂબ ચર્ચાનો વિષય રહ્યો હતો કે બનાસકાંઠાને નવો જિલ્લો ક્યારે મળશે। જ્યારે સ્વરૂપજી ઠાકોર ત્યાંના ધારાસભ્ય બન્યા તે બાદ તેમને પણ ઓગળ અને દિયોદરને નવા જિલ્લો જાહેર કરવાની સરકાર અને મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો અને તેના ઠીક 15 દિવસ બાદ જે જિલ્લો જાહેર થયો તે વિપરીત થયો। લોકોની માંગ દિયોદર અને ઓગળ જિલ્લાની હતી પણ જિલ્લો જાહેર થયો વાવ અને થરાદ। વાવ અને થરાદ કોના ઈશારે થયો એ તેના લોકો શંકર ચૌધરીને માની રહ્યા છે કે શંકર ચૌધરીના ઈશારે વાવ અને થરાદ જિલ્લાને જાહેર કરવામાં આવ્યો છે। લોકોને પૂછવામાં નથી આવ્યું, લોકોની જે માંગ હતી તે માંગ પ્રમાણે કોઈના અભિપ્રાય પણ નથી લેવામાં આવ્યા અને કોઈ રાજનેતાઓના 1-2 જણાના ઈશારે આ બનાસકાંઠાના 2 ભાગલા કરી અને વાવ થરાદને અલગ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે। તેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી આ બનાસકાંઠામાં રોજ અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। તો ધાનેરા બનાસકાંઠામાં રહેવાની માંગ કરી રહ્યું છે, કાંકરેજ પણ એવી માંગ કરી રહ્યું છે અને દિયોદર ઓગળના લોકો અને ભાભરના લોકો ઓગળને નવો જિલ્લો બનાવી અને તેમનું વડું મખત એ દિયોદરને જાહેર કરવાની લોકોની માંગ છે। આમાં કોંગ્રેસ કરતાં વધારે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ વિરોધ કરી રહ્યા છે, એટલે કે હવે બનાસકાંઠામાં પણ 2 જૂથ જોવા મળી રહ્યા છે। એક જૂથ એ આ જિલ્લો જે વાવ અને થરાદ જાહેર થયો છે તેને રાખવા માટેની માંગ કરી રહ્યું છે, તો મોટા ભાગના લોકો અને મોટા ભાગના નેતાઓ આ જિલ્લાને ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ સાથે હવે સરકારને ચીમકીઓ આપી રહ્યા છે। પણ હવે એ જ વિસ્તારના સાંસદ એટલે કે ગેનીબેન ઠાકોર પણ મેદાને આવ્યા છે અને ગેનીબેન ઠાકોરે પણ ચોખ્ખું કહ્યું કે કોઈ 1-2 જણાના ઈશારે આ નવા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે। લોકોની જે માંગ હતી એ માંગ પ્રમાણે આ જિલ્લાનું વિભાજન થયું જ નથી। ત્યારે ગેનીબેન ઠાકોરને પૂછવામાં આવ્યું ત્યારે ગેનીબેને શું કહ્યું વધુમાં તે પણ એકવાર સાંભળો। જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ત્યારથી કરીને અત્યાર સુધી કાંકરેજ હોય, દિયોદર હોય, ધાનેરા હોય અને આજે કંઈક ભાભરના પણ વેપારીઓને સર્વપક્ષીય આગેવાનો એ મામલતદારને આવેદનપત્ર આપવાના છે
જિલ્લો મોટો હતો એનું વિભાજન થાય એના માટે આવકારીએ છીએ, એમાં કોઈ ના પણ ન હોય. પણ હું માનું છું ત્યાં સુધી લોકલ જે કે આગેવાનોને કે રાજકીય પક્ષના જે હોદ્દેદારો હોય એમને ક્યાંક ને ક્યાંક પ્રજાને વિશ્વાસમાં લેવાની હોય. એ જે તે વખતે એની જાહેરાત થઈ એ ટાઈમે કોઈને વિશ્વાસમાં લીધેલા નથી. અને વિશ્વાસમાં લીધા હોત તો હું માનું ત્યાં સુધી આ રેલીઓ ના સુધી અત્યાર સુધી જે એક પછી એક સતત વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ કદાચ ના હોત. તે ભાભરના વેપારીઓની અને આગેવાનોની જે કંઈ માગણી, વગર જિલ્લો જે નવો બનાવવા માટેની એમની માગણી છે. ગુજરાતમાં ઘણા બધા જિલ્લા એવા છે કે 3 કે 4 તાલુકાના છે. તો વાવ ને થરાદને ભલે જિલ્લો અલગ એમને બનાવ્યો હોય પણ વાગડને પણ અલગ જિલ્લાનો દરજ્જો મળે એના માટે પૂરતા સરકાર પાસે એની તાલુકાની દ્રષ્ટિએ, વસ્તીની દ્રષ્ટિએ કરવો હોય તો થઈ શકે. એ વહીવટી બાબતને ધ્યાનમાં રાખીને થઈ શકે એવું છે. તો હું માનું છું ત્યાં સુધી કાંકરેજ પણ બનાસકાંઠામાં ના જોત, દિયોદર, ધાનેરા હોય, ભાભર હોય કે આ નહીં 20 કિલોમીટરની અંદર વગડ જિલ્લો નવો બને તો આવી જાય એ રીતે એની ભૌગોલિક સ્થિતિ પણ છે. અને વગડ જે એક મોટું આસ્થાનું કેન્દ્ર આ વિસ્તારનું છે તો બધા લોકોની લાગણીથી આસ્થા સાથે હતી એ પણ જળવાઈ રહે. એટલે જે ભાભરના વેપારીઓની કે જે આગેવાનોની લાગણી એ જે મારી પાસે આવી છે એ હું સરકાર સુધી પહોંચાડીશ. અને સરકાર પાસે અપેક્ષા રાખીએ કે એક લોકોની લાગણી જે છે એને પુનઃ વિચારણા કરે. ભૂતકાળની અંદર જ્યારે શંકરસિંહ મુખ્યમંત્રી હતા, જિલ્લા અને તાલુકાઓનું વિભાજન થયું હતું એ ટાઈમે હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી દિયોદર. ભાભર તાલુકો અલગ બને એના માટે કરીને મેં તાલુકા પંચાયતના પ્રમુખમાંથી રાજીનામું આપ્યું હતું. તો વર્તમાન સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ક્યાંક ને ક્યાંક સરકાર પાસે એમના વિસ્તારની વાત મૂકવામાં કે એમના લોકોના વિસ્તારના લોકોની જે લાગણી છે એ સરકાર સુધી પહોંચાડવામાં ઉણા ઉતર્યા હોય એવું મને પોતાને લાગે છે. એ લોકો ચૂંટાણા તો કોઈની મહેરબાનીથી નહીં પણ જે તે વિસ્તારના લોકોની મહેરબાનીથી ચૂંટાણા છે. અને એ ચૂંટાણા હોય ત્યારે પ્રજાનો અવાજ એ સાથે મળીને ચાલુ સરકારમાં બેઠા હોવાથી સરકારનું ધ્યાન દોરવાની જવાબદારી એમની છે અને લોકોની જે લાગણી છે એ ગ્રાહ્ય રાખવાની જવાબદારી સરકારની છે. આ પૈકીનું થાય એવું હું ઈચ્છું છું. જે રીતના ગેનીબેને વાત કરી કે ખરેખર લોકોની જે માંગ હતી, લોકોના અભિપ્રાય લેવા જોઈતા હતા, નેતાઓના અભિપ્રાય લેવા જોઈતા હતા, પણ એ પ્રમાણે જિલ્લાનું વિભાજન થયું જ નથી. તેને લઈને અત્યારે બનાસકાંઠા, ભાભર હોય, દિયોદર હોય, કાંકરેજ હોય કે પછી ધાનેરા હોય, આ વિરોધ એટલા માટે થઈ રહ્યો છે ને આ વિરોધને ધ્યાનમાં લઈ સરકારે આમાં કોઈ નિર્ણય લેવો જોઈએ. જો સરકાર આમાં કોઈ નિર્ણય નહીં લે તો આગામી ચૂંટણીઓમાં પણ સરકારને ખૂબ મોટું નુકસાન ભોગવવાનો પણ વારો આવી શકે છે. તેને લઈને હવે ગેનીબેને એવું પણ કહ્યું કે કોઈ 1-2 રાજનેતાઓના ઇશારે આ જિલ્લાનું વિભાજન થયું છે. એ તમે પણ કદાચ સમજી શકો છો કે ગેનીબેન કયા નેતાઓનું નામ લીધા વગર જે વાત કરી રહ્યા છે એ નેતા કોણ હોઈ શકે. કેમ કે જ્યારથી આ જિલ્લાનું વિભાજન થયું છે ત્યારે એવી પણ અટકળો સામે આવી રહી છે કે વાવ અને થરાદમાં જે બધો વિકાસ થઈ રહ્યો છે, પછી એ ડેરી હોય, બેંક હોય કે રોડ રસ્તા હોય, એવો માત્ર વાવ અને થરાદ બાજુ ગ્રાન્ટો લઈ જવાની ચર્ચાઓ થઈ રહી છે. બનાસકાંઠો જે જિલ્લો હતો તે હવે ક્યાંક ને ક્યાંક પછાત ન રહી જાય તેને લઈ લોકો હવે એવી પણ માંગ કરી રહ્યા છે કે જેટલી તાલુકા પંચાયત અને નગરપાલિકા નવા જિલ્લાને આપી દેવામાં આવી છે, જૂના જિલ્લા પાસે કાંઈ વધ્યું નથી. એટલે હવે જો બનાસકાંઠાને પછાત કરવા માટે જો આ રાજનેતાઓ નીકળ્યા હોય તો અમે ક્યારેય સાખી નહીં લઈ અને આવનારા દિવસોમાં તેમનો પણ જવાબ ચોક્કસથી આપીશું. તમારું શું માનવું છે આ જિલ્લો જાહેર થયો છે તેને લઈ તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.